શ્રાવણ માસ એટલે વ્રત અને તહેવારનો મહિનો અને આ વ્રતમાં ખાસ કરીને બધા લોકો ઉપવાસ રહેતા હોય છે, ફરાળ કરવાનો હોય છે અને ફરાળમાં બટેટા એ તો ફરાળનો રાજા કહેવાય છે. બટેટા વિના ફરાળ અધૂરું છે. તો આ રીતે આપણે 1 કિલો બટેટાને બરાબર બાફી લીધા છે અને ત્યારબાદ એને સમારી લીધા છે. હવે આપણે સરસ મજાનું બટેટાનું શાક બનાવીશું. તો એને સૂકી ભાજી કહેવાય છે, ફરાળી ભાજી કહેવાય છે. તો સૌપ્રથમ આપણે જીરું અને કાળા મરીને શેકી લેવાના છે. થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકવાના છે અને ત્યારબાદ એનો ઠંડા થાય એટલે એનો ભૂકો કરી લેવાનો છે. સાઈડ ઉપર રાખી દઈશું. શિંગદાણાને પણ આ રીતે આપણે શેકી લેવાના છે, કારણ કે આપણે શિંગદાણા અને બટેટાની સૂકી ભાજી બનાવીએ છીએ. અને એક તપેલામાં શીંગ તેલ લેવાનું છે 1 ચમચો. એમાં એડ કરવાનું છે થોડું જીરું. જીરું થોડું ક્રેકલ થાય એટલે આદુ મરચાંની પેસ્ટ બનાવીને એડ કરવાની છે. દરદરી પેસ્ટ એડ કરવાની છે, જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને ત્યારબાદ બાફેલા બટેટાને આ તપેલામાં એડ કરી દેવાના છે. ગેસની ફ્લેમ થોડી હાઈ રાખીને એને બરાબર સાંતળી લેવાના છે, જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. અને હવે આપણે એડ કરીશું શિંગદાણાનો ભૂકો, જે શિંગદાણાને આપણે અગાઉ શેકી લીધા હતા. ત્યારબાદ એડ કરીશું સેંધા નમક, જે ફરાળી મીઠું કહેવાય છે અને ખાસ કરીને ફરાળમાં સેંધા નમકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સ્વાદ મુજબ એડ કરી દઈએ. અને ત્યારબાદ હવે આપણે કાળા મરી અને જીરુંનો પાવડર એડ કરવાનો છે, જેનો સ્વાદ અને સુગંધ ખૂબ સરસ આવે છે. ગળ પણ થોડું એડ કરીએ, કારણ કે બધા સ્વાદને સારી રીતે બેલેન્સ કરી શકાય. અને થોડી ખટાશ માટે લીંબુનો રસ આપણા સ્વાદ મુજબ, ટેસ્ટ મુજબ એડ કરવાનો છે. અને હવે છેલ્લે આપણે કરી પત્તા એડ કરવા છે, એટલા માટે કે જો વઘારમાં એડ કરીએ ને તો એ બળી જાય અને એનો કલર સારો દેખાય નહીં. તો આપણે લાસ્ટમાં એડ કરીએ, જેથી એનો સ્વાદ, સુગંધ અને કલર લીલો રહે. અને હવે બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. માત્ર 3 મિનિટમાં આપણી આ સૂકી ભાજી બનીને તૈયાર થઈ જાય છે. અને હવે ફક્ત કોથમીરથી એને ગાર્નિશ કરવાની છે. તો આ રીતે આપણી ફરાળી સૂકી ભાજી, શ્રાવણ માસની સ્પેશિયલ સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. ઘણા લોકોને બટેટા ખાવાથી ગેસ કે વાયુ થઈ જતું હોય છે, તો એના માટે આપણે ખાસ જીરુંનો ઉપયોગ વધારે કર્યો છે અને કાળા મરી એડ કર્યા છે, કે જેથી આપણને કોઈ તકલીફ ન થાય. મિત્રો, વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. મળતા રહેશું નવા વિડીયો સાથે. જય હિન્દ.